પરોડા ગાજરા વાડી ગવડાયો આજ પરોડિયાના યુનિસ્ટર પર કોચ વાગશે તો ગાજરા વાડી દાવાનું જ છે અરે રે મારી પડવત ભુવાની ભક્તિ નું ભગવાન ખૂબ મજા બધા તમારો ગાયનું ગરપન જો જવા દો ગોળાવતો તો જગત માં મોહની માતા ના કેશો જેવી શિકોતર તમને મળી છે એવી આજ ભુવન કાઢે હું મોમા મોહનની માતા જ કોઈ દાવડ જો તમારે ગાયન બેલ પડવા દો ગોળાવ જગત માં ખડકવાની માતા ના કેશો ગીત ફરી બીજી વાર ગાવું છું એ દુનિયા કરે એવું કરવાનું નથી સગન કરે એવું કરવાનું નથી સમજવું તારે મારે જુવારું લેવાનું નથી
સુવાનું લેવાનું નથી. જો મજા કહું મહેનભાઈ, વાહ કદાચ મારો કલાકાર નાનો છે, બાપુ મડી હું એની જોડે એની મોહની નોની નહીં લ્યા ભાઈ. વાહ વાહ કદાચ આવા તો કઈ કાંઈ જતા રહેશે, વાહ પણ કઈક ને ધોઈ ના પી જવું બાપા તો ગોળાઓ મોહનભાઈ મને મોહની માતા નહીં મડી મડી યાર આવડે ને ખૂબ મજા કહું ભાઈ. ગાજરાવાળી ગીરીને અનગઢ જવાનું નથી. મારા યોગેશભાઈનું પરમેલી જવાનું નથી. વળી તારે મારે જુદા કોઈની પડવાનું નથી. રાવણદેવની મજા કહું વાહ કદાચ જે, જે, તમારું જે. મોહની હસીન ભૂલ લીધું હશે. કદાચ ને ભાઈ આ રાવણદેવને કહું કે તારી ત્રીજી પેઢી આ માતા જાગી, પણ એને હાથવીને બેહી રહે એવું કહું છું. કદાચ માતા વેચશો નહીં, મડી 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 કદાચ માતા વેચી તેદાળ તમે વેચ જ ના બંધો. કદાચ તમારી પેઢી ના બંધાવું, તમારા કણના દીવા દો તો જગતમાં મનમોહનની માતા નહીં બોલવાની. માતા માતા મોહણી માતા એ માતા માતા મોહણી માતા તારું નામ લઈને કોમ થાતા. બરોબર, તારે ને મારે 6 જ મહિના બોલું. કદાચ 6 મહિના મારી વાત બને એટલે કોક દાળ સમય લઈને મને મોહણી પૂછશે બેસે, પણ કાલ સવારથી 6 જ મહિના બોલું. આવું કમ બોલી રહ્યું છે. કદાચ પાદરા બાજુ જવું એટલે તારું અર્થિંગ થાય, તારું ભણ છે બા એટલે કદાચ 6 મહિનામાં તારી હારી વાત બની જાય એટલે આ પાદરા વાળી વાત મને મોહણી પૂછવા બેહોન. તો કદાચ તારી વાતમાં સહી ના કરું તો ગોળાઓ અનગઢવાળી માતા ના કહીશું દુનિયા જગત ફરશે પણ ગાજરાવાળી બેઠી બેઠી એકાદની નજરના મોઢું તો હોય પણ હોળી ના તો મારી બેનારવાળી સુકી ગોરી સ્વર ચૂકી જાય પણ મારી ગાજરાવાળી વાળી પહોળી શ્વાસ મારો એકલા જીરો જીરો કાળો ના લૂટાના દોતવાડી માતા આવીશું.
કદાચ 6 મહિના ના વીતે બાપુ મોહણીને પૂછજે યાર તને સમય મળે એટલે મને પૂછવાનું બાકી તારી પેટી ના બંધાવ દીવા જોડે બાપુ જગતની મન મોહની માતા નહીં કહેવાય. ખાલી એક મેજી ગઈડીનો કબજો જ કરવાનો વાતમાં સહી ના કલાવ તો જગતના મન માતા ના કહેવાય. મામા બાપુ ખૂબ મજા કહો ભાઈ. ગોડિયો મરી મરી બરાબરિયાને બતાઈ મરી મરી જગરીને સંસાર મારો મારો જબરો તમારું ગાયું નહીં જાય, મારો માનનું આવ્યું નહીં જાય. વાહ વાહ તમારો મારો ભગવાન સાચો છે. કદી જગતમાં તમારા માટે દૂધ ના મેળવું, મારું માથાનું બાપુ બાપુ માડી ખાઓ પીઓ કરોલ કરો ભાઈ. વાહ આજનો દાડો મયંક વાહ તારું ગાયું ના જતું હોય, મારું આવ્યું ના જતું હોય ભાઈ. વાહ તો જગતમાં ભૂવા તારી જેના વાતું મારું માનની માતાનું નહીં છે. આજનો દાડો કદી તમારો ને મારો રખનો છે ભાઈ. આગળ વાળો ભાઈઓ કીધું તે સૌ જગ્યા ચાલી સમે જાઓ પાછળ હાથ લગાડો બે તમે બે જાઓ કદી તને કોઈ ના પાછું આલું, મારું માતાનું નહીં છે. આ ફૂલ કાશે ને ચોપડે જમા છે મયંક. એ ગોડા કદી તમારો ને મારો હેરો છે ને. પણ આ શેવાલા રાવણ દેવના એરિયા
બાપુ તમને હવે ગાવાનો છે ને મને ધૂનવાનો છે. હાથ મળી ગયો તમારો ગાયો ના જતું હોય, મારું રબાર્યો ને માતાનું આયું ના જતું હોય. ગોડા તમે ગાવા મારે છો, હું ધૂનમાં રહેવાની છું. પણ જાગર્યો મેહુલ ભાઈ, હું મારને માતા એવું બોલી રહી છું. બાપુ મળી રાવણો છે બનશે, ખમા બનશે. મયંકભાઈ આપણા દેહ મેં કંકુ ઓછું પડ્યો, મેસના ચોંદલા ચાલુ થઈ જાય. બાપુ. મારને માતા બોલી રહી છું. કોડીઓ હવળો જગતના ચાર પ્રકારની મર્દોની હોય. કોડા રૂપિયા પૈસો મારો ને તમારો એરો છે. મામા 365 દાડા મેં એક દાડો હાજવ્યા છે. 364 દાડા નાક રખો રાખું તો બાપુ મળી મામા રાવણ દે હું બનાવું છે, હું કરવું છે. હું રબાર્યો ને માતા જોઈ બેઠી છું. રૂપિયો પૈસો ઘર જમીન ઓડિયો એવી બાપની માતા પાલવી વૈતો એ દુશ્મન વાદરી કરતો પેલા કોડા મચકું ભરો એનું ડોબાતા કહેવાય ઢોલી ભલા કે હારો બનશે, મજા બનશે. ગવૈયો એવું મોહને બોલે રહેશો. મામા પણ ભુવા ભાઈ તમને 3 વાતોનો ખોટ છે, 3 મારે પૂરી કરવાની. હું આગળ મોહને 6 મહિના બોલી જઈશું. મયંકભાઈ તમારો મારો એરો હશે. મામા 2 બાયના બનશે. મયંકભાઈ ના ખોલાઈ નાખું તો ભુવા મારો તમારો આજ કોઈ ધૂનું ને હાથ મોડી ડાગું ચોકે હાથ મોડી ડાગું ચોકે બોલે મારી માતા ખોટું
હારો મયંકભાઈ અભી મેહુલ સંજય વાહ જાજુ બોલું મારો ભગવાન દુબે ભાઈ વાહ આજનો રંગ કદા હરકનો જ છે ને હરક જ રાખજો ત્રીજી પેઢીમાં જાગીને ચોથી પેઢીમાં જાગીને બીજી પેઢીમાં જાગી ભાઈ વાહ તમારી પુણે છે ને ગયડાનો તપ છે ભાઈ તો કદી તમને ખોરીને હોદે જડી છે મયંકભાઈ જાજુ બોલું કદાચ મારો ભગવાન દુબે પણ જેટલો હેરો તમને છે તો મોહનિયા જગ્યાએ એવું કોણ જોને ભાઈ પણ જામણ જોડે કદી એક ડેરું ના ખોલાવ મારું પાનને માતાનું બેન છે ભાઈ હું કહું છું સમય જોગડે મારે મોહની આગળ બોલી જાય છે ભાઈ કે 6 મહિનો બની જાય તમારો દાડો વધી જાય સમય કદી તમારો એક દીવો કદી પોસરો છે ને વેગળા ના બનાવી દો તો બધું મારું માતાનું બેન છે ભાઈ. બે બાઈને બે ઘેર તો ફરવાની જ છું ભાઈ રાવણદેવ કદાચ ગોખલામથી જાગીશું ને માર્બલમાં બેઠીશું ભાઈ હે ગોડા કદી એવો હરક ના રાખું તો બધું મારું મારે બેહું લોકો પૂછે હું બાવાને બત્તોનું જોક કરું છું મયંક એકો બાદશાહ અને રાણી તો તમારી કદી તમારી છે ભાઈ હું તો જોકરના જેમ છું જ્યાં ચલાવશો ને ત્યાં ચાલીશ ભાઈ પણ હા ચામ ચલાવજો ખોટામ ચલો તો જગતમાં મને ચામુંડ ચોટ લાગે ભાઈ જેટલી ચોખ્ખી છું એટલી જ મેલી છું ભાઈ એ મુખારી છું ઓળખજો જગત મેં જાઓ કદી તમારો ને મારો હીરો ના રાખો મારું માર મેં બેહું રાખો છું રહો ને મજા ભાઈ જય તમારી. હા વટેડું આવ્યું બાપુ મળી હું તારી છું ભાઈ વાહ પારકી નહીં બેટા એ મોઢે કદાચ ભેગી હશે આવતી હશે કદાચ આજની મારી પલાઠી મારી હશે ભાઈ બોન દીકરીએ કદાચ મજરે સેવા કરી હશે તો તાર ડેરાવાળી જોડે કદાચ મજરે સેવાનો પદભર ના મારું શીખવતનું વેર છે ભવાની કે ઉચમરી જગડું શાનો બંગડી માંથી પાણી પડશે ઢોલી કાઢશે વગાડો વગાડો
એ હવને મજા માં આ મારી વાલી વસ્તી મજા બાપુ મળી એ મોડો તો ભગવાનના ઘેર જમા થયો જૂનું ઝડપી જોણે નહીં મયંક માં એ મમા ભણિયાની સિકોતર છું લોકદરબારનું ઘરેણું બાપુ હું રાવણની પેઢીની મતતા છું ભાઈ માં કદાચ આજની પલાઠી મારી હશે આ મોઢે કદાચ કમજરે જવા દો તો મારું સિકોતરનું વેણ છે બેટા ઓ ભાઈ રાવણ દેવા તો શિકોતર છે એના મે જાગતા ધોર દાખલા જોયા છે ગોડા ગોડા તમવાનો વેદન બીરા હોનો યોગી તમને હાથ ન બીજા હે વાત નક્કી છે પણ ગોડા જે દાડો ઉપડો આવે તે દાડો મન દીકરી મન શિકોતર ના ટોટો કર્યા અમદવા જઈએ તો બે દેવ એક મારો દ્વારકાનો નાથ મારો કૃષ્ણ કોનુડો નરસિંહ મેદાન કુંવર મહિનો આપ્યા મેરો ભર્યો અને બીજી મારું આઠમું વાજેડું મારા રાઠોડનો વાજસુરને સંગીત મારી શિકોતર સદમે પેલી પટડીનો મેરો ભરનારી માતાઈ ઢોલી જાવે જય જય શિકોતર મજા બોલું ભાઈ જાજી વસ્તી જાજા ભુવા આવને મજા ભાઈ આ વેરાય કદાચ કમન મજા કહેવાનું દાડો ડુબરો ધૂણી ડુબરો વેને બતાવો સચિન મજા બોલું બેટા આ લાલ પાઘડીનો કદાચ ડાઘ ઓછો થવાનો મારું શિકોતરનું મારું રાઠોડ પાઘડી મોથે મેલાવતો વટથી મેલાવજે ઘર બજારે હરી રામ વંશેર પૂરી પડવાની વૈરો મેલાવજે બાકી પાઘડી મેલી જગત દુનિયા રાતને દાડો પાઘડી લાલુ તો નમાવતો તારા હોમે નમાવજે જગત બાબુ નમવાનો સમય આવે દાડો જિંદગીનો છેલ્લો દિવસ લખી નાખજે ગંગાની માતા છું એ કદાચ મારી નાથ બેઠી હશે સચિન તારું ગાવું હશે વેરાગની માતા છું ભાઈ કદાચ વેરાગ મને ઓછો પડ્યો હોય પણ ભગત બરોબર તારે ગાવું હોય મારે ડોલીને આવવું હોય ગોડી દુનિયામાં પાસે શું કાઈ પણ મારી દરિયાની મતાન મારા રાઠોડના શબ્દ બોલાય વાગા ચમકે ચમકે દેવી જગત દુનિયાને ખબર છે
રાઠોડ કરતો નથી આ તો હમણાંની શિમોદર ગાય છે ચોફલી પડી મારી બાપની માતા દૂતરી પડી બે ઘડી તારે ગાવ હોય મામા ભોળીની માતા લઈને બેઠી હોય તારા પ્રભુ હજારો તારા શંકર શિવે તન ગોડી શિકોતર તારો આલેલો વેરા ગાજો સો પડતો હોય તો એક વાર હવાર માયા માઈક નો ડોડો કેલી દેવો પણ મારી વેરાડી મતાયા દી દુનિયા પેલુની ગુજરાત ગોડી મારી શિકોતર ના ટોકાની રાહ જોઈને ચેટલું અમદાવાદ પરગડું ચાર હે ચરોતર વેટિંગ માં બેઠું છે ફટફટ ફૂટી તે જોવા છે પાટા બોલે ફરજે મારી વેડાની એ દેવી આવી છે નક્કી ગોડી તારે મારે સીધું પડ્યું હોય મારી ચેતન સોના પછી અભિમથી કેવું નથી એ મારી દરિયાની લેર ખવા તને એ મયંક મજા બોલું બેટા બરોબર ચૈતર મહિનો બનશે ચોથનો ધન બને ઉજ્જૈન નગરી કદાચ તારો મોઢવો બરોબર રચેલો ના રચાવો તો મારું સિકોતર ભાઈ પડીએ દાડો મારો વેરા ગોસવા સાપડા દેવી બાકી રૂપિયા ના શબ્દ બોઈ ગાવાયો બાકી લાખના બંડર વગર રાઠોડ ફાઈટ પકડતો નથી કે તો મારી શિકોતરે કીધું છે કે લાખ વગર જોઈ કહાવાનું નથી મારી વેરાની મતાઈ વગાડે રાજા બનાયા છે રાજા કરી ફેરવા લાખાલવાય છે તો મારું મન બોલો તો પ્રોગ્રામ કરું બાકી આજે ને કાલે ને મારી વેળાની સતાયારી એ ભાઈ આ તો નવું નજરાનું મ્યુઝિક છે ભાઈ રાઠોડ શંકરના ચોપડાનું કદાચ ડમરું લઈને હું રાવણની માતા બેઠી હતી બાપુ આજનો કદાચ કડિંકો વાપર્યો હશે ને ઘડી ગાયું હશે ચૈતર મહિનાની ચોથ બોલું છું આજ મોડવો હશે મોડવે તને કહીને જોઉં છું અને બરોબર તારો મોડવાની વાત હશે ભાઈ ચૈતરનો મોડવો બરોબર આવશે ને ચોથનો ધન બનશે ઉજ્જૈન નગરી કદાચ તારા નોમનો મોડવો ન નખાવ તારી શીખવો તો ના કેવો ગોંડા ઓ ભાઈ દુનિયાનું આગળનું ગાવાય પણ માય મારું આગળું છોડી બીજા પર હારા કોઈ દાવાનું નથી માતન કીડીના પગમાં છોજર વાગે ના રણકારની ખબર પડતી વઈ તો તારા પ્રભુ જોઈ ગોમના દેવાય ગોમતરે ના દેવાય તો મારી દરિયાની મારી ગોજાના શક મારનારી માતા આઈ ઢોલી વગાડે La la la
મજા ભાઈ, આ મોડેલ મજા. આજના કદાચ ફૂલ શંકરના ચોપડે જમા ભાઈ, અને આ ચામુંડને કદાચ કાલાવાલા નોરા કરી બાપુ બે છે અનેક ના બનાવો તો મારું 77 મેરડીનું વેર છે બાપુ ભાઈ. બાપુ મડી ડુબરી વેરા હશે, હબજી વેરા બરોબર, ત્રીજો મોઢો હશે, માતા ભૂલી જો ભાઈ. આજ બજારમાં ચાલે મારી સિકોતર વાળા, બજારમાં ચાલે મારી સિકોતર વાળા. ભલે ભલે દુશ્મન બળવા વાળા. સિકોતર સપનું પૂરું કરશે, રાવણ કેવું કરશે. મારી સિકોતર સપનું પૂરું કરશે. અમર રહેશે રેડી રેડી જોઈને દુનિયા કરશે સેલ્યુટ કરશે, સેલ્યુટ એટલે ભાઈ ત્રીજો મોઢો આવશે આ જગાએ ભાઈ. આવતું વરસ તો બોલતી નહીં, હેલો પણ એના પછીનું વરસ આવશે. બોલ કદાચ આ બહુ ધૂણ્યો છે, હો કદાચ બે ઘડી તમારી પેઢીમાં પુણે આવેલું હશે, ગળપણનું કદાચ ભેડું હશે, કદાચ ત્રીજી પેઢીએ ચોથી પેઢીએ બન્યું હશે ભાઈ. પણ તો ગળપણને કદાચ બેહાડી ના જગ્યાએ ન ધૂણો મારો શિક્ષક શીખું શીખું કરતા, શીખું શીખું કરતા મારો જીવડો જાતો રહેશે, જીવડો જાતો રહેશે. અમારી શીખું, અમારી શીખું. એટલે ભાઈ આવતા વર્ષનો મોઢો માતા ભરતી નહીં ભાઈ. આવતા વર્ષ તો કદાચ તમારા ત્રણે ભાઈઓનો કજ્જો હશે, કજ્જામાં વેણ પડ્યો હશે, વેણે કદાચ કુવાસી ના ધણો મારું સિકોતરનું આગળ દીકરીનો બહુ પડતો હશે, મન સિકોતર દેખાતો હશે તો રાવણ ને વાળા
મામા કદાચ આ જગ્યાએ ચંદરવાની ખોટ પડી હશે આવતું વર્ષ ચંદરો બને અને પછીનો વર્ષે કદાચ નવો મોઢું હારો કરી મારું શીખોતરનું વહેલાય જય જય બોલ 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 એ બોલેલો ફળ છે કદાચ જા બનાવું મારું લોકદરબાર તારું ઘરું કદાચ તમારું ગાયેલું હશે મારું આયેલું હશે આયેલું ગાયેલું કદાચ જાય ના મારું બોલેલું કોઈ દિન ખોવાય ના અડી સમય વેરાય કદી ના બતાવું તો લોકદરબારની ભાષા ના સહી કરે સરકારી અમાનત બોલે મારો જિલ્લાનો ભાઈ આજના મોડું કમન મજા મોહન દીકરીઓને કમન મજા કદાચ પાસે પાણીનો પ્યાલો વાપર્યો છે ભાઈ જગતમાં કદાચ વાપરેલું ખોટેલું હશે ભાઈ કદાચ ના આલું મારું સિકોતર મેરનું વેણ છે પાછળ બાજરી વાપરી પાછળ ઘઉં વાપર્યો અને પાછળ લોટ વાપર્યો હોય ભાઈ એ લોટનું ઘઉંનું કદાચ જવા દો મારું લોકદરબારની માતાનું વેણ છે ભાઈ આવું મારા લોકદરબારના ભગવાન કે છે હવ ને મજા ભાઈ આ વસ્તીને મજા બેઠેલા ભૂવા ભગતોને ખમા મજા ભાઈ વાલી વસ્તીને મજા ભાઈ હવ ને મજા ભાઈ આ બાજુ ગાવાનું છે આ બાજુ આવે તો આ બાજુ બયાન પર આવે ને લો ઘડી દ્વારે કદાચ બધા કોઈની માતા ધોણતી બરાબર ઘડી દ્વારે હું મારો કદાચ કોઈનો હમણો વિહારે મેલી આવી હશું આ ધણીએ બરાબર કદાચ ભાઈ ભાવથી આ ફૂલ કદાચ મન શિકોતર માતાને આલ્યું હશે અનુ હમણાની માતા રામને ધોણતી હશું ઘડીક વારે કદાચ ભાઈ વસ્તી જે કહું છું બોન દીકરીને મજા કહું છું રાજેશ જીગા વિપુલ જે બોલું છું ભાઈ લો ઘડીક વારે હું કહું ભાઈ હું મારી સરસાની ગાદી બરોબર વિહારે મેલીને ધોણતી છું અને આ જગોએ હાચો આ ધણીને કદાચ ભાઈ અહીંયા ઉમર કો આવતો કે બરોબર હું સરસાની માતા જગોએ ધોણું
પણ આજનો આ ફૂલ ફરકી રહ્યો છે અને મારો પ્રભુ સાચો છે પછી દુનિયા જગતની જેમ કહેતી નહીં પણ એટલું કહી જઉં છું કે આ દીવાન સાચવજો હું કહું એ દુનિયા જગતની કદાચ માતા ધૂણીને જે કહેશે મજા કહેશે પણ આ ગોખલાવાળીની રજા નહીં હોય તોથી મહારાજ નહીં થાય હું કહું પણ પ્રભુ લઈને દોડતી હશે મારો રામ સાચો હશે ભાઈ હું કહું આ બોલાય ને શું કહું જેમ કે બરાબર કદાચ ભાઈ કદાચ કોઈના હમણે મળે જાય થોડું શું સારસા કદાચ ભાઈ હું કહું અને હારા હારા ના પાણી માપું છું અને ઘડીક વાર હું કદાચ કોઈની માતા ધોતી એ બરાબર દુનિયા કઈ જશે તે જગ્યાએ ગજીઓ પડ્યો છે પણ એ પોતાના જ હું કહું એટલે તારી માતા કોઈ દાડો કોડું ખપ્પર નહીં ચાલવાની આવું બીટ મારીને કહું છું કે અંદર અંદર જ કાઢ્યો જેટલો તમને વારતો એટલો એમને વારતો પણ નહીં જેવી વાતમાં કદાચ કાઢ્યો પડે એટલે તમારા આંગણે ના આવો હું કહું પણ હું પ્રભુવારી માતા ધૂણતી હશું એમ કેતી નહીં કાલ આ થઈ જશે અને જે બનાવવાની છે બીટ મારીને બોલીશું તો ઘડીક વારે મારો પ્રભુ સાચો હશે પછી ભાઈ મને તારીખમાં રસ છે હું તારીખ વાળી માતા છું હું કહું પછી આ ત્રણમાંથી ઘર કોને બનાવવું તો મારો પ્રભુ કદાચ જોઈને આવ્યો હશે ઘડીક વારે મારો રામ સાચો હશે અને માતા વનમાં ધૂણતી હશે હવે શેતરનો શેડો ખબર પડે હું કહું બોલું ને એટલે જ બોલીશ અને એ શેતરના શેડે બરાબર મારો પ્રભુ હાચવાય ને કદાચ અઢી વીઘાનો લાટ ભરું શું કહું ખબર પડે ને અઢી વીઘા બરાબર મારો પ્રભુ હાચવો છે પછી લેમડો બતાવો નહીં જીગા પણ આમલી ભારી જાય તો નરે મકોડા પડે હું કહું અને એ બરાબર કદાચ પોટ ઈટો મેળવી આવું ખોર નાખજો મલકમાં ના બતાવું મારું મોટી મારતા પછી 8 જ ઘર કોનો થાય 8 ઘર કોનો થાય 8 જ 9મું નહીં 7 નહીં 8 હું કહું આ મારી 8 ખરાડા મારે બાપુ મારી બરાબર લઈને દોડું છું પછી બરાબર કદાચ 3 રૂમ ભરી જો 2 પગથિયો જ ભરું ચો ને લેવા જો પૂછો એવું હું કહું બાપુ માડી ભાઈ 2 જ પગથિયા 3 રૂમ અને 8 ઘરમાં કદાચ સમય વેરાય કદાચ આ માતાનું ઓળખાણ ના પડે એટલે સમય વેરાય વંશ જતી રહે જાય ને શું કહું પ્રભુ લઈને દોડતી હશું પછી મારા મુગા ગવાયો ઓમના મોડવા પણ શિકોતર ન એ ધોળવાનો વેરા ગાયો છે તો ચોપડા ઉચેલવા આઈ નહીં પણ જો ધૂણું શું આગું નાકું ફિટ કરીને બેહું છું એમના નાના નાનપણમાં દુનિયા નમાઈ નહીં લ્યા આ માતા જબરી છે આ વેરા જબરી છે ચામુંડ માતા હાચી પણ ઘડીક વારે કદાચ લાલ પાણીથી છેટા રહેજો આવું પ્રભુ લઈને ધોળતી હશું એટલે પેલા બોલી કે બોલાય પછી બોલું છું એટલે મળા જા એટલે લાલ પાણી છેટા રહેજો અને મારો પ્રભુ બરાબર રામને ઉતરી હશું તો હજુ યાદ ગોએ મારો પ્રભુ એ વસ્તીનો મેરો પારસ
આજ ગોએ ગાદીમ તકિયો ફારસ પણ કોક ઘડ્યો મહારાજ પાલ્યો હોય એવો ફરી નોખજો એનું ઓળખાણ ના હોય તો એનું ઓળખાણ કરજો અને એનું ઓળખાણ પડાણ મારો પ્રભુ હાચો છે તો હાચો છે ગણી 26 દાડા બોલું છું 26 દાડા પત્રો ના ખોલી પાડું તો મારું ગોડી માતાનું લેણ છે બાપો બાપો માણીએ એ બરાબર મારો પ્રભુ હાચો છે હું કહું પણ ઘડીક વાર કદાચ રોમ લઈને ઉતરી હશું ભાઈ કે બરાબર મહારાજ બોનમાં બોલીશું નહીં ઓળખાણ શક નહીં એમને બોલી નહીં પછી બરાબર મારો રોમ હાચો છે દારૂ નો પિયાલો કયા ડેરા નાલતા હતા કનો પૂછી નાલતા હતા આવી ખબર પડે તો તારી ચામુંડ બેડી ઉભી રહી સહી ના કરવું તો પણ કદાચ ઘડ્યો હોય ઇન્જેક્શન તમે ભોગવો છો પણ તમે પાછું કોની નહીં રાશો ભાઈ હું કહું કે ગોજો પીવું તું સિકોદર માતા પીવું દારૂ પીવો તા બેલડી કદાચ ઝોપડી માતા પીવો એમાં તમે પાછું નહીં રાશું હું કહું એમને બોલતી નહીં હોય આઠ ઘરે એમને બોલી નહીં હું કહું પછી મારો પ્રભુ બરોબર અમને ભારતો હશે કોક દીકરીના ઘેર કઈ દીકરીઓ ભારું છું સમજણ ના પડા તો બરોબર મારી ગાદીએ આવીને કેજો નાખુના બેહાડું તો બેહાડું પછી કોઈ દાડો કોઈ કલાક ફોની બાધા આવતી નહીં અને એમ કહેતી નહીં કે સારસા માર ગાદી આવ્યો ભાઈ કે વસ્તી મારી જરૂર છે મને વસ્તી નહીં પણ બરાબર આ બે નાકા બોલીશું અને મારો પ્રભુ હાચો છે કે બરાબર મને શીખવતર ને આવતા મોર આવા ફૂલો આલ્યો છે મને શીખવતર ને એ ઘોડા ગાડીઓ લાયા છે તો 6 મહિનાની થવા દો આજ ગોએ એ ધૂળનાર ના બોલીશું એ મહારાજ નું હાજુ ઓળખાણ પડી જાય 6 મહિનામાં બરોડે એના ઘોડા ગાડીએ પર ઘોડા ના કળાવતો મારું હમણાંની માતાનું વેણ છે પછી રાવણ દેવ જે બોલું છું આ માતાઓ તમારી છે પછી મોહણી પર વાળતો કોણ આવે હારું તો ગોળમાં બોલતી હશું મોહણી માતા ભરી જી હશું હવે બાપની માતા એમ નામ તો બોલી નહીં હોય તો બરાબર મોહણી ભરી જી હશું તો મોહણી કાઠા એવા વાર્તા લઈને બેઠા છો ઉંદરિયાની માતા ભણમાં ધૂળતી હશું તો આ જગા એક દાડો નોની પડશે આ જગા નોની પડશે હું કહું છું ચમકે રાવણ દેવ જે જગોએ મને શીખવતર ના ભાવ મળી જાય દાડો હું આલું એ મને ભોન રહેતું નહીં પણ શેતર ના શેડે વાટો મારજો મકોડા વારી વાબલી ખોરજો
પોચીટો બોલી પણ ગણીને માંથી 4 જ રહીશ 5 મિનિટ ખોરી નાખો તો તારા ઘરની ઈટ ના ચોટાડું તો માતા નથી આ જગ્યાએ મેદરડી બેઠી છે અને આ ચામુંડા કદાચ બરોબર વર્તે આવી ગયો છે અને ગદા કોઈની માતા વનમાં કદાચ આ ટગર ગાવી રહ્યો છે શું કહું ઓદાર કોઈ જગ્યા માર કેવું નહીં આટલી બરાબર કુવારસી બેહી રહી છે પણ કોકના ઘેર દીરોણી જેઠવાણી નો કજીઓ પડ્યો એ મન માતા ખબર છે ભાઈ મનમાં લઈને બેઠી છે પણ બધી મુઠી બોલું છું મારો પ્રભુ હાચો છે ઘડીક વારે આજ મેં ધોળવાય આવીશું તો જબર જોતો નહીં એમ કહું પણ આ ગોખલે બરોબર આ દીવે કદાચ એ દીકરી અર્ધી મેલી જતી રહે કાલથી હારું ના બનાવ તો મારું નામ માતા પછી રાવણ દેવ દીકરો વર્યો હોય પણ કોક દીકરી ઘરનો તમારો જમય વહમો હોય આવું બરાબર પ્રભુ રામલાલ બોલતી હોય તો પાણી ઉતારવાની મારી ટેવ છે શું કહું ઉતારતો અને બોલમાં જ બોલીશું કે જમઈ વરી લાયા હોય મણસી પોતરનું હમયું કર્યું ઈનું કર્યું હોય અને એના પણ હોય તો દીકરા હડા 3 દાડા લખવા હોય તો લખી નો તારા ઘરની બરાબર વેળા ઉજવંતી શું એના ઘરની 3 રૂમ ભારું ના ઘેર મેલડી જેવી માતા ભારું શું વધારે કેતી રહી હા તારી મેલડી ને હમાડું કરીને કદાચ ભાઈ આ દીકરીને ઘેર હાચો કદાચ ભાઈ હેવારો ના પૂર્યા મારું ગાડી માતા એ ખાવ પીવાનું કરોલ કરો તમારી કરોલમાં કોઈ દાડો કાર પડો તો તમારું ગાડી માતાનો વેળ છે પછી દુનિયા જગતની કદાચ ભાઈ રાવણ દેવ જમીન આવવાની હે આટલા હાથું રહી જાય જમીન આવવાની હે આટલા હાથું રહી જાય હવે મારો પ્રભુ બોલાડતો હશે સમય કદાચ આ ગોખલે નમી પડ્યો કોની કલમ લઈ લેજો ભાઈ કદાચ હાથી સહી ના કરાયેલું મારું ગાડી માતા ભાઈ અને આવો મારે આ માતા કદાચ બે લઈ લીધો છે એવું તમને ભોન નહીં હોય બે લઈ લીધો છે એવું ખબર ના પડે ભાઈ ઓની ઓળખાણ તમને ના હોય પણ આ મઢડે કદાચ ભાઈ આ માતા લાલ વાગ થાય એટલે કદાચ બે નો લઈ લીધો છે હું કહું પણ હાચો છો આવું બોલીએ તમને ભોન નહીં પણ સમય વિરાય કદાચ તમને સમજણ પડશે છે મારે ભોન પડી ગયું મારે બે આના લીધો પછી બરાબર કોઈનું કહેલું કોઈ દન દાતી નહીં હા મારા માવે કદાચ દુનિયા જગત વચ્ચે બોલાવવાની રહેતી નહીં હા કદાચ 5000 વચ્ચે ધૂળતી હોય ભાઈ
અને કોકનાય મનમાં આવો કે ખોટા હાકલા કરે તો 72 પેઢીનું સાબિત કરીને આલજો એ વાત હશે પણ તમારા વાંગણામાં શિકોતરના હાચો ભાવ લાગ્યો છે ભાઈ હવે ઘડીક વાર હું રોમલેન ધૂંઢતી હશું આ જગ્યાએ આવા ફૂલ કોઈદર નહીં ખૂટા નહીં હું કહું હવે મારો પ્રભુ હાચો છે સમય વેરાય કોકના માટે કદાચ ભાઈ બોલતી જવું શું જતો કેવું જેવો વરઘોડા આવીશું ભાઈ એવું કોઈક દીકરાનો વરઘોડો કાઢવાનો બાકી હશે ના કાઢે તો મારું બાપુ માડી તમે બોલો ને તમે બોલો મારી વેરાને ખૂબ બોતલી હોય લે ભાઈ હવે 4 વાગ્યાની ખૂબ ના ખોલી નાખું લે ભાઈ મેળવી લે ગણી લો 8મો મહિનો 2 છોકરા આપું લે એક ઓસી ને તો ને અંગાત આપું લે માંગુ લે કારો ચોપડે જય લે ખોટ નહીં આવતો લે ભાઈ 2023 આવે લે હું એમ કહું છું ભાઈ આ પત્ર નહીં રે ધાબુ ભરાઈ જશે લે ભાઈ તારા જેવું દૈત દેરું બેઠું જે લખવું હોય લખી લો મંત્રી આમ કહું છું ભાઈ
જંત્રલ ઓટો મારી જાવ લે ભાઈ ભૂલી ગયા લે ભાઈ ઓટો મારી જાવ લે તમે આવો ને માતા તમે મજા ના કરો મારી મહાની નું ગરદરી બરાબર ફૂલ આપ્યું છે ફૂદડે હિસાબ આલવાના બાપુ બાપુ એ ગોડા હા હા
વાળી ચામુંડની જય છે બરાબર જોગણીઓના અવતારની એક માતા ચામુંડ તો હવની વેળા હારી લઈ સૌ માતા કહીને જઉં છું એ જગતની અંદર કદાચ રાવણ હું તમને મળેલી માતા છું એ જગતની અંદર લોકોને એકમુખી માતા મળે છે હું ચામુંડા બે મુખી છું લા ભાઈ પણ જગતની અંદર કદાચ તમે નસીબ લઈને જો નસીબથી વધારે જો લગે તો તમારી કુળની દેવી લાગો પણ જગતની અંદર ચામુંડ મળે તમારા કુળમાં પૂજાતી હશે જગતની અંદર કદાચ કઈ કરતા કઈ કદાચ જો બાળકો જતું હોય જો કદાચ ભગવાન કરો ચામુંડા ના ઉતરી પડે તો ઠીક છે ભાઈ તમારા ગળિયાઓને પૂજેલી માતા એવનું ભલું તો એવનું હારું તો એવું માતા કહી દઉં છું ના ભાઈ એ કમાને વજા જો ભગરો બનીને કદાચ મળવા ના આવું તો દીક્ષેલા ભાઈ એ બરાબર હું જ ઉઠાની છું લા ભાઈ આતમથી છું લા ભાઈ બરાબર સંધ્યાની છું બરાબર જો રાત 12 વાગે એટલે બરાબર મોણી બનું છું હું મેલી છું વગાડેલા ભાઈ તો મને બધું બોવે પીવડાવ્યું લા ભાઈ દેશી પીવડાવ્યું ને ઇંગ્લિશ પીવડાવ્યું તો મને કદાચ સિગ્નેચર પણ જગત ની અંદર કદાચ રાવળો કદાચ જાગ્યા હોય ત્યાંથી સવાર થાય છે હું માતા કહું છું કદાચ દારૂડિયા મલક ની દારૂડિયા મેળવી જવું કેમ કે હું એ દારૂની બોટલ ચાલી છે પણ માંગભાઈ આજે દુનિયાને ખબર નહીં કે એની અંદર શું મૂક્યું છે હું તો મેળવી જાણું છું જેટલા મારા દીકરા છે એટલા કદાચ જાણતા હશે કદાચ દારૂડિયા મલક ની દારૂડિયા મેળવી આટલું જ કહું છું કે કદાચ ઘરની માં નહીં કેતી કે ઘરની કુળ દેવી નહીં કેતી કે દારૂ ના પીતા એટલે ના પીતા હું મેળવી કહું છું કદાચ દારૂ કદાચ લોકોને કરે છે ગાંડું બરાબર દારૂ કદાચ માણસ પીએ એટલે બે પોટલી પીએ એટલે બરાબર ફોન ભૂલે છે હું કદાચ મેળવી દારૂ પીવાનું ચાલુ કરું એટલે બરાબર ફોન માં બોલું છું હું મેળવી કહું એ વગાડજે લા ભાઈ હું જબરીને જોરાવર માતા છું લા ભાઈ કે અમીરોની પછી તું પહેલે તો સૌથી પહેલા ગરીબોની માતા છું અને કદાચ ગરીબો કદાચ જો અમીરો તમને ના બનાવી દઉં તો તમારી મેલડી નહીં લાગે હું રાવણના કંડિયાની દેવી છું લા ભાઈ મારી ઓળખાણ રાખતો હું માતા આવું કહું છું લા ભાઈ જગતની અંદર કદાચ છૂટો પડ્યો હશે કદાચ જો કદાચ ભાઈઓ ભેગા દુશ્મન છેટા ના રાખ તમારી જાગતી જોરાવર મેલડી નાખી એટલે ભાઈ કદાચ
કદાચ મારી બોન નીકળ્યો કુવાસીઓ આયેલી હશે. આ મારા ગલુડિયાઓ નાના નાના બેઠા હશે. પણ કદાચ મધરાત મારી પાછળ કાઢી. કદાચ જો દુસરો દાડો ને કદાચ ભોગ આવવા દો તો તમારી મેળી ના કહેવાય. એટલે રાવણો જાગજો લા ભાઈ, તમારું કુળનું દેવું, તમારી કુળની દેવીને તમે યાદ રાખજો લા, પછી જગતમાં ફરજો. જગતની અંદર લા તમને કદાચ કુળની દેવી મળી છે. અને સામુંડ છે લા ભાઈ, આવું માતા કહું છું. પણ કઈ કરતા કઈ કદાચ તો લો મનમાં નહીં લઈને બેઠા, પણ કદાચ મનમાં મને મેલડીને લઈને બેઠા છે. આવું મેલડી એટલે કદાચ ખડ કદાચ ઉતરી જાઉં તો મને મેલડીને યાદ કરજો લા ભાઈ. આવું મેલડી કહું કે હું માતા નાત જાત જોતી નહીં, બરાબર. રાવણના કંડિયાની દેવી છું. પણ કદાચ ભાવે બોલાય છે ને ભાવે આવી જાઉં, જો કદાચ ભાવે પૂરું ના કરી જાઉં તો તમારા રાવણના કંડિયાની દેવી ના કહેવાય. વધારે જાજુ કહેતી નહીં, પણ કદાચ 6 મહિના થાય કદાચ 6 મહિના કદાચ કૂકની કૂક બાંધીને હું મેળી કદાચ રાવણના કંડિયાની છોડાઈને લાવું, કદાચ કોઈ કીધું હોય કે માંડવું એટલે મેં માતા જોડે માગ્યું ને મને માતાએ ફૂલ બનાવ્યું છે તો માંજોલા કદાચ રાવણના કંડિયાની દેવી બોલી એટલે યોગા કદાચ પેલા મારા દીકરાની સિંહવાલી છે અને આ સામુંડે સિંહવાલી છે. એટલે સિંહવાલી માતા હોય તો સમજી લે કે એના દીકરા બી સિંહવાલી. આવું મેલડી કહું છું લા ભાઈ. જાઓ લા ભાઈ, ખમા મસા કહું છું. થોડી દારૂ પીનારી માતા. થોડી તમે આપો છો ભાવે તો દારૂ બનાવી તમે કેવું બહુ સબરી છું. મોઢો મારા નામનો છે, મારા નામથી રસાયેલો છે. જે જગ્યા પર રમવાના ધૂળમાં બેહું તો કદાચ જમરાજ આવી જતો હોય અને કદાચ જાણતો હોય કદાચ મેળી આવી છે લા ભાઈ, એટલે પેલાને પાછું છીટવું પડે. આવું એટલે રાવણો મળીશું તો ફોન રાખજો. તમારી કુળદેવો જો કદાચ જગત ની અંદર હું પહેલા સોપાનમાં આવતી નહીં, કદાચ મળી ગયા કદાચ માંડવી બરાબર મારા નામની કદાચ પગ ઘસ્યા છે, કદાચ તમારા પગે કોકરો વાગવા દો તો તમારી માંડવી વાળી મેલડી ના કેવો ભાઈ. કેમ કે ભાઈ કેવલભાઈ, રીતેશભાઈ, અનિલભાઈ, હું માતા મેળવી જો કદાચ રમવા ને ધૂણવા બેહું ને એટલે ભાઈ હું કોઈનો દાવ આવવા દેતી નહીં. વરે બીજા ત્રીજા સોપાનમાં જો કદાચ પહેલી ગેમ લેવા બેઠું ને એટલે છેલ્લા વાળા પાછળ જ રહી જાય. જો છેલ્લો આવ એટલે પોલ સ્ટેડિયમ ની બહાર નીકળી દઉં. આવું માતા કહું છું. અને ઓળખાણ રાખજો લા ભાઈ, સમય છે ને સમય ની કદાચ મારી બોનો કદાચ હજુ બીજી બેઠી છે એટલે ખમાને મજા કહું છું. પણ કદાચ સમય ને વેળા મળે તો બરાબર કદાચ રાત ઓછી ને દાડો ઓછો ને દાડો ઓછી ને રાત ઓછી કરી દઉં તો મને મેળવી કહેશો લા. મયંકભાઈ તમારે મજા કહું છું લા ભાઈ. જેવા જેવા આ છે એવી રીતે જો ઘરવાળો કરે તમારી જોડે કદાચ ઘરે રહેવાના હોય તો તમારી મેળવી લા ભાઈ. ખાઓ લા ભાઈ, ખાઓ ને કમાને મજા છે લા ભાઈ. ખાઓ પીઓ પીઓ કરો તમારા ઘરના આંગણે. તમારે કદાચ નાના એક જ માતા બોલો છો, બધા ભુવાજી ખાય એટલે હા તું કહીશ નહીં. ડભાણાની નાતને ખૂબ ખમા મારી મોહણી મારી ડભાણાની ખૂબ વાંચો ખૂબ ખમા મજા કરું
અને મારા ભગવતોને મહાણીના જો મારું નામ લઈને ચાલજો મહાણીનું દેવલા આટલો માથાનો પાલ વાળો ના થવા દો તો તમે આમ નદી પર આમ નાખશો ને તો મને હોનું ના બનાવ્યો તો મારો ના પહોંચો નો પહોંચે આવો ખમા કહું છું બાબા તને મારી કેવલ જીતેશ રાજુ આ તમારા ચામુંડના દીવાન હાથવીન ચાલશો કોઈ માતાના જગતને પૂછવાની જરૂર નહીં એ દીવાન આમ ફપાડું કરતો જ દાદા તમારું પૂરું ના કરી લાવે તો કુહાણી નથી લાવે અને તમે મારો રૂપ જોયો છે હું કેવી રીતના જમું છું કેવી રીતના ખાઉં છું મને જે ઓછું પડે તો હું મોઢું મારું છું ખૂબ ખમા ખૂબ ગાય જાગર ખમા કહું છું ખૂબ મજા કહું છું ખૂબ આજથી તમારી પેઢીનું જે ના થઈ જાય મોડો કઈ કરેલો ઘરે 5 વર્ષ આવું મળી આવું કરવાનું મળી ઘડી બે ઘડી ભાઈ મળી તમારે હોય તો જાઓ આપડા ભોજ બેઠા બિહાર તો કેમ નહીં હેડો ખૂબ મજા કર કુવા છે મજા આવેલા મહેમાન મજા ભાઈ તમને મજા તમારે શીખો કરે મજા ભાઈ બાપુ મારી એ બી કરો કરતા નહીં તો ગાડી માતાજી માતા વગર ભાઈ પૂરું તૂટે નહીં ધ્યાન રાખજો રાખજો કોઈ થઈ રહી ગાંઠ બાંધી રાખજો તૂટી નહીં તમારે
મજા છે મને બોલા એક ચાઉલ મતા આ ચોટલી આગળ ભાઈ કોઈ વડોદરા ગામનું ચાઉન માતા શું કહો એક વડોદરા ગામનું ચાઉન માતા ભાઈ કેવલભાઈ ખૂબ મજા ખૂબ સારું તમે કદાચ તમારે દારૂ કામ અડધું રહી ગયું છે અને કદાચ જો મહિનો પૂરો થતો ભાઈ શું કહું આ મહિનો પૂરો થાય ને તો પૂરું કોઈ ના હું ચાઉન માતા નહીં ભાઈ 150 દોડીને થાકી ગયા તમે હે પણ ઘોડા પૂરું મારે કરવાનું છે ને તમે મને મૂક્યું હજી મૂકી દીધું ભાઈ પૂરી મારે કરવાનું કદાચ જો પૂરા કરી લો ચાઉન માતા નહીં અમારા વસ્તીમાં તમે વાત કેવી નહીં તમને હુકમમાં કહું છું ભાઈ નવું કરવા જાઓ નવું કરવા જાઓ નવું કરીને મને વાંધો નહીં ભાઈ ભુવાજી નવું તમને કહું છું કરશો તમારે પેલા 4 ડ્રબર થઈ જશે અમારે ઘરની કોઈ લેવા દેવા નહીં અમારે તારી લેવા દેવા છે તમારે લેવા દે બધાની ના કર્યું બી સારું વાત બી સારી કરી પણ કોઈ તમે નવું કરવા જાવ નવું કરવા જાવ છો અને ત્યાં હળી વાગાય હળી વાગે પહોંચે તમારા ઘર સુધી પહોંચે હું કદાચ જો હું પડી ને તો હલવા ના દઉં ભાઈ તમે કર્યું એનું રીઝન તમને કહું તમે કહ્યું એને વેણમાં બાંધ્યો પણ વેણમાં બંધાયો નહીં તારે તમારે રિઝલ્ટ પૂરું કર્યું મને પૂરું કોઈ બેઠી છું તમે કીધું પણ તો તમે લાઈન પર હેડ્યો તમે થાક્યા શું કર્યું તમે થાકે લઈને બેઠા પણ ગોળા લો કરવાનો વાંધો નહીં મને કઈ અફસોસ નહીં હું ચાઉન માતા છું તમારા ઘરની માતા કે બહારની માતા નહીં પણ કરો જો કોઈનું મન દુઃખ ના થાય કોઈ કોઈનું મન દુઃખ ના થાય એવું કરજો મારે જાણું તો વધારે કેવું ભલે મારી વચ્ચે તમારી હું માતા તમારી ભલે મારી કુંવસનું મન દુઃખ થાય કોઈ કુંવસ કારણ મારે લોકો પણ ચાઉન માતા ના મારી વગર જાગે ઝાપડી માતા આવી
મસ્તી ને મજા એના મારી કર કેવો છે મજા હું પોતરી માતા આઈની માતા બોસ ને કે થાય ને મને લગડું તમને ખૂબ મજા સમાજ તને મારી મારે તમને કઈ વધારે કેવું નહીં તમે લઈને જ બેઠા કરી જ બેઠા મારે કોઈ કઈ તમને મતલબ જ નહીં કે તમે કરશો મારે જ કરવાનું તારી રજા વગર અમે પત્તું નહીં હલાવવાના બોલી ગયો તો ગયા માડામાં મારા થોડો વાગે થોડો બાકી છે અને કદાચ એવો સમય આવે કે પોલીસ તો શું એ સમય તારે લાવવાનો મારે અરે ઘોડા લાવી સાહેબ બીજો મોડો હતો સમય લાવી ના લાવી ઉભો તો મને કે છે ભલે મારે ભલે ભલે જો કદાચ પોલીસ હાલી પાઈ નથી ને મારા હું ધારે કર્યો કોઈ હા મારે સાચું હલવી કરી તો શું બોલે સાચું મારે ભાઈ બજાવો બસ ખાલી જેને જેને ફોન કર્યા છે એને તું હવાર સુધી ચમત્કાર બતાવ બીજું હું ભાઈ જે પહેલો ફોન તને તહેવાર એને ઘરે 109 રૂપિયા તો મારા જ નહીં હે શું કહ્યું કારણ કે પહેલો જૂનું ભૂલી ફોન. નહીં ગયા ભાઈ પહેલો તો ફોન આપણે ભૂલી નહીં ગયા મહારાજ ભાઈ હું શું કહું પહેલો જ ફોન જો કદાચ 109 રૂપિયા તો મારા જ નહીં ભલે હે ભલે અને ઘણા જો કદાચ 100 આવે તો લોઢી હોય તો મારા જ નહીં બોલ પછી આંટી બધા પછી ઉઠ્યા આજ મારો મારો થાય ને ભાઈ હે? લાવી. ભાઈ તે વાત મૂકી ને તારો ઓટો પૂરો કરી નાખીશું ભલે મારા કદાચ જો તારો ઓટો ના પૂરો તો હું મારા જ નહીં ભલે દેવ હે ભલે ભલે ને કદાચ તમે જો ચડશો ત્યાં શું થયું ભલે ભલે હે? ભલે ભલે આપો ખમા તને
ભોનો માર જોડાયો તો તમારું ભાવે ગાવું છે અન ઘડી વારે કદાચ માર મોભો હદરો અન ઘડી આ પરોડિયાની વેળા બની હશે એટલે 10-15 મિનિટ બનશે એટલે બરાબર આ મારી વેળા હે ભાઈ અને ભગવાન વાળી માતા સુડી ઘડી વાર રાઠોડ મલન મારતી હશું અને રાવણના ઓંગણે દુડતી હશું તો રાવણ દઉં જાજુ વધુ કુ તો કેવું નહીં પણ સાચું આ દીવો તમારો ચામુંડ એટલે સાચવજો એને કેળવજો ભાઈ બાકી એ દેવ તો દરેક સૌ પણ યારું
સિંહના ટોળામાં ધૂણવા વાળી માતા અન ઘડીક વારે કદાચ તો મર્દોની દોસ્તી કરવા વાળી માતા અન જગતમાં રાવણ થયો ઘણી વારે હું તો મહેમાન માતા છું પણ આ તમારી ચામુંડ ને ભાઈ કોઈ દાડા દિવે જોખાશ ના આવવા દેશો બાપ હું કહું છું કોઈ દાડે તમારા કોલર ડાક પડવા દો તો જગતમાં મારી વાઘડીઓની માતાનું જ્ઞાન છે રાઠોડ આ દીવાન ઓળખી જોન છો તો દુનિયામાં ભાઈ હું કહું સતી મોનો શીખોતર માતાએ મળી જાય સતી મોનો તો સરકારે મોની જાય અને સતી તમે શિખાતર મનાવા જાવ દુનિયામાં તમારી ચામુંડ ને એને છેડો ઘટે નહીં રાઠોડ અમનો એટલે રાવણદેવ સમજવું હોય તો આટલું ભોનમાં સમજી લેજો જો તમારી ચામુંડ ને તમારો સિક્કો મારીને રાખશો તો દુનિયામાં ભાઈ આવી ગાડીઓ આવેલી પાછી ઘેર ના વરાવડાવ મારું માતા સગડી સભાએ ખૂબ મજા છે આ મારી બોન દીકરીઓ મજા છે પણ જીને ભાઈ હવાસેર માટીની ખોટ હશે આ ચામુંડના દીવામાં કથરું પડે જીને દીકરીને હવાસેર માટીની ખોટ હોય રાખો અને હમી હોજની બેઠી હોય ચામુંડના મોઢમાં અને ટગર ટગર જોઈ હોય પણ એનાથી બોલાતું ના હોય પણ ઘરના બાઈને રોવાતું નહીં બહાર બોલીને જોવાતું નહીં આવી વેળા છે પણ ભાઈ આ ચામુંડના દીવા અમે કદાચ એનો લમણો કૂટી જો ને બોલે એટલે આવતા 12 મહિના બની જાય રાઠોડ દાડાવર આવી જાય એટલે એના ઘેર દેવ જેવો દીકરો ચામુંડ ના લીનું જગતમાં મારું લીલાગરીનું વ્યાન છે ભાઈ અમારા બુઆ ભગત દરેક અનિલ કે ભાઈ કોઈના મનમાં દુઃખ થયું છે ચામુંડ એવું કે છે કઈ તો ભાઈ તમારી હવે જતો રહો અમે શું કરીએ ચામુંડ નો ભગવાન એવું કે છે હું કહું કે મનમાં ડુમો લઈને બી રહ્યો છે ખૂબ કમાતો છું જાજુ કેતી નહીં મહેમાન ગતિ કરવા આવીશું ગતિ કરીને જઈશ જાજુ કેતી નહીં ખૂબ ખમા ખમા ને ખમા આ મહેમાનોની જય જય જય
હું એક ગુંતોલી ના ઝાડવાની લાકડી પડી એક બિહારભાઈ માતા મારી ઘર કુંવાઈ છે ખમા ખૂબ મજા આવા મારા ભગવાનના આશીર્વાદ ધર્મ કે ટુકડા દીધો ભલે ભલે ભાઈ બસ થઈ ગયા ને કેટલા પાંચ તો એ જ છે પાણી પર લાવો